પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો મંગળવારે પૂરો થઈ જવાનો હતો, પરંતુ ધંધાર્થીઓની રજૂઆત અનુસંધાને આયોજનને એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે। તેથી બુધવારે પણ મેળો ચાલુ રહેવાનો હોવાથી વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। પોરબંદરમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના ઉપક્રમે ચોપાટીના મેળા મેદાન ખાતે 5 દિવસના લોકમેળાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તંત્રની અણઘડ નીતિ અને અનાવડતને કારણે રાઇડ્સના ધંધાર્થીઓ માટે પહેલો દિવસ ધંધા વગરનો ગયો હતો। પરમિશન નહીં મળતા પહેલા દિવસે રાઇડ્સના ધંધાર્થીઓને ખોટ ગઈ હતી, જેને સરભર કરી આપવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સુધી રજૂઆત થઈ હતી અને એક દિવસ મેળો વધારી દેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જન્માષ્ટમીના મેળાને એક દિવસ વધારી આપવા માટે કલેક્ટર એસડી ધાનાણી અને મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને ભલામણ કરી હતી। અંતે તંત્રએ આ મુદ્દે એવી જાહેરાત કરી છે કે જન્માષ્ટમીનો લોકમેળો મંગળવારે પૂરો થવાનો હતો, તે એક દિવસ વધારવામાં આવ્યો છે અને તેથી બુધવાર 20/8ના પણ મેળો ચાલુ રહેશે, જેથી ધંધાર્થીઓને થયેલી નુકસાની સરભર કરવા માટે રાહત રહેશે અને પોરબંદર વાસીઓ પણ મેળાની મજા માણવા માટે આવે તેવી અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।